તમારી જોઈતી માની સોગન આહાહાહાહા મારું વાલું કોઈ કેરીઓ લબરું હ અને પેલા બહુ ટણી કરતા રાજભા તો ઈવોને જોવું હોય કે ઈવોના આમ જેટલો પાવર હ બહુ મને હવે નડી જાવ ને પણ અત્યારે ફોન કરીને બોલાવું અને ઈવોના ને મી હાઈટમાં રાખી પણ ઈવન સીધા લાખમાં પકડાવું જોઈએ તાકાત હોય તો લઈ શકશી કે નહીં લઈ શક એટલે ના તો ફોન કરવા દે જોવું ઈવાનો એ પાવર એ બહુ ટણી કરતા ને તે જોઈ લઈએ આજે ઈવાનો એ પાવર તા લાગ્યું હલો બોલો. રાજભા બોલ્યા હા, વિષ્ણુ બ્રોકલી નાસ્તો જ બોલું છું. રાજભા તમે માપે બોલો તો સારું છે હો હવે ખબર હોય ને જેવા રાજજી કે લેવડાયો તો એ તો કને લેવડાયા તો બધાને ખબર જ છે હવે હું કોઈને ગામમાં કોઈને થાપાયા વગર મિલતો નહીં તો ખબર તો છે તમારા જેવાનો કોમ નહીં છે ફોન કર્યો તો કહો ને. તમારે જેવાનો કોમ નહીં માય કાંગલીઓ આ રાખીએ કોબાવાડી અમે તો ઓબાવાળી નાખી રાખી લીધી અને એ પાછી કેરીઓ તમે જોવો ને તો આમ કોઈ લુંબે ને ઝુંબે વળગી તે એ ડોસી છે કે ડોસી સોગન યાર એવું છે એમ? તો આ કેરીઓ જબ્બર આવી હું તમે જોવો તો તમારી તાકાત હોય ને તો આવી જો હેડો લઈને બતાવો મારે જોઈતી હું તમારે લાખ રૂપિયા લઈને નહીં તમે આવો ખાલી આવો હા આવું જલ્દી આવો હા તાકાત હોય તો તમારી એ જોઈ લો આ તાકાત હેડો તાર તમે બહુ વટવાળા હોય તો હું એ જેવો તેવો તો નહીં પછી હોય તો પછી મારું વાલું આ રાખીએ ને અબાવડીઓ એ હવે હું બહુ મોંઘા ભાવે વેચ્યું યુવાન જો ખાલી પણ મને તો લાગતું નહીં કે યુવાન જોઈ પૈસા હોય ચમ કે પહેલાથી જ મોણ હાવ પેલો એવો હતો યુવાન ડોહો એવા હતા પેલા એ બીક માગીને ખાતા મને ખબર મી જોયેલા યુવાન પાસે ના એ અમુક વાર તો મી ચેટલી ફેર જોયેલા રસ્તામાં વાટકો લઈને બેહેલા હોય ચેટલી ફેર ને વાટકોમાં અધર ખખડાવું હોય પેલો સિક્કા હોય ને પેલું પરચુરણ હોય એ ખખડા કરે એ તો મેં જોયેલા જ છે હવે વાયજ ઉભો રહેવા દે વાયજ મીટિંગ કરી નાખીએ ખાલી પેલો જોતું રહું પડશે કે આવી ના જાય ના કે મારા કરેલા પર બધું પાણી ફેર નાખશે આ શીખે વય રહેતા જ નહીં હોય ને ના પણ એ તો કહેતા કે ચાણા આવો તમે ઊંચા આવો લઈને એટલે વય નહીં રહેતા ગમત જતા છેડો કોઈ વધુ નહીં અરે ઢોકળી વાળો તો ગયા આઈ ગયા ને અરે બહુ કે મને લાગે તો એ ઓય શું છે ઓય હાલો પાવર કરો છો પાવર તો હોય જ ને હા હું આ તમે કહેતા હતા ને હા બોલો તમારે જોઈ 24 રૂપિયા હોય મારી હા રહ્યા જોઈ લ્યો સાચી છે હા ચીજ છું તાર થોડી નકલી લઈને ફરતા અરે બેંક તો લૂંટી નહીં ને કોઈની અરે ના ચંપા બે પછી વટવાળા છીએ ગોમમાં અને ગોમમાં કોઈ ભમાયા વગર મિલતા નહીં અલ્યા તમે હું વાતો કરો છો પછી તમારી ડોસી ઘાઘરો ખરો તૈન થીકો દઈ પહેરતી દેતા ઊંધી તો માપે બોલજો નકર થાપા વગર મિલતો નહીં એ તો ખબર છે તમને. મને ખબર નહીં શાક લે ગમે વાટકો લઈને ફરતા હતા એના ડોહો બીજા તમે જ ને એ તો પેલા તો ગમે તેવું હતું પણ અત્યારે તો આ રૂપિયા રહ્યા ને આ તમારા હમું નહીં દેખાતા ડોસી ના પિયર માં જમીન બમીન વેકી છે ને એના જલસા છે અમે જમીનો વેચ્યા ને એ નહીં તો જમીને વખતે બીજા આ નહીં તમે નહીં તમારા ડોસી પિયર થી લાવી છે બોલો કો તો ડોસી ના દાગીના વેચ્યા હોય તમે વાલું આ બધું અબાવાળીઓ રાખીને આટલા બનાયા છે અરે ઓબાવાળી તમે હું રાખો કોકની ઓબાવાળી દેખાડવા આવ્યા છો મને લાગે છે અરે રાખી બોનવું હાલ દીધું ને 30,000 રૂપિયા રોકડા આમ જોઈતી માની શકો અને જોઈતી માની શકો ને હજી બીજા હાલવાના 2.5 લાખ રૂપિયા હું કઉ છું મને આવી એક રાખ્યા લો કે યાર અને તમારા આમ જો તો હમણાં સવારે મને ટણી કરી ગયા હોય ને અને હોય ને તમે જીગર વાળા આબરૂ વાળા હોય ને તો હોય ઉભા લાખ રૂપિયા કાઢો આ અબાવરી તમને હાલ દેવું હ આખું અબાવરી તમને હાલ દેવું હ અલ્યા નહીં આલી શકો તમે રસભરા પવન ઓળખતા નહીં હશું તમે અલ્યા તમારે ઘેર કોઈ પૂંચી ખાવાય નહીં ને હું તમે રાખી શકો યાર વિષ્ણુભાઈ રૂપિયા તમે એકલો નહીં જોયા આ રે જો અમે તો જોયેલા છે હું મારા મેઠિયાને ફોન કર્યો તો હવે તો કરોડ રૂપિયા ફેંકી દેવા આવીને હું કરોડો ની વાત કરો મેઠ્યો છે તમારી જોડે પેલા તમે માગવા પેલો વાટકો લઈને બે હોય લઈ જાય તમારી જોડે થી તમે પાકે મેઠ્યો કરો કોણ માગે રસભા કદી ભીખ ના માગે હું મત છે તમારી જાતના તમે સમજો છો આ ચશ્મા કોકે આલેલા હે ને આ ફોને કોકે આલેલો ડોગલું 2000 નું ડોકો મોકો કંપની નો એવું નહીં આ ચશ્મા તો છોકરા નહીં પહેર્યા રાત્રિ ડોસી ચાલતી હતી ગોદો વાગી જશો વાસી એ તો અમે ડોસી તમે કશું કમાતા નહીં ભીખ માગો એટલે ડોસી તમને ગોદાવ જ કી યાર એવું નતું યાર તો અરે નહીં પિયર વિવો છે તે જવું તું બરાબર
તે મને કે 5000 રૂપિયા આલો કીધું હવાઈ હું લઈ આલું છું. ચોહી હોય ભાડાના નહીં હોય તમારી જોડી મને ખબર હે એમાં ડોશીએ તમને ગોદાયેલા છે અને પેટ ચોરી દીધા ઉભા કે ઊભી કરીને એમાં તમે મને કઈ બતાવો છો? તે કઈ જ બતાવો ને હવારે મારો ઓબાવડી લેવા જતો તો રાખવા જતો એમાં તમે નડ્યા હતા મને પછી કઈ તો અને બતાવો તમે ને. આ સાથી કરી મારી રાજભાણી થેપડી? હા તમારી થેપરી અરે તમને ખબર નહીં રાજભાણી ચલો આ પગે એટલા ઊંડા છે મળે છે તો મારા. એ તો મને ખબર હે કે મારા કરતા નેચા હા. છો તમે. ખબરો જો તમારા આમ દમ હોય ને હા તો ઘેરથી કોઈને બોલાવવાનું નહીં પૈસા લઈને અને કોઈને ફોન નહીં કરવાનો બરાબર. હા તાકાત હોય ને જીગર વાળા હોય ને તમે આબરૂ વાળા તો ઉભા 1 લાખ રૂપિયા કાઢો. અને બોલી બીજું બોલે બે બાપનો. અરે પણ તમારી જોડી હસી જ નહીં તો ચોહી કાઢો. બાપરો પછી આવી સસલી જેવી મુઠી નથી થતા તમારી. અરે ના થાય મારે તો ફેક્ટરીઓ ચાલુ ઘણી છે. હા પછી રાતે રોતા નહીં. અરે ના રો આ તો રાજભા ટાઈગર છે. તો હું એ ચીપતો હું તાણ એવું છે? ઉભા હા એવો તમારું કહું છું ઉભો ઉભો કહો ને તમે. ઉભો કાઢો. હજી હલવાનું નહીં વાપરી લ્યો. હા નહીં બરાબર? હલવાનું. અને એવું હોય ને તો મારા નહીં તમારા બે મોસ બોલાવો જમીનમાં તો મને તમારા પર વિશ્વાસ લગીને નહીં આવતો. આ ફોન કરું ભરો પેલા તકુબાના જ કરવા દે. મારા પર આઈડિયા હવે હું કહું છું એક આઈડિયા કરવી પડશે હારી. ખબરો બોલો તમારા બે મોસ બોલાવો જમીનમાં બરાબર. આ રાજભા વચ્ચે ઉભો નહીં થાય. હા, બેસજો, અને પલોઠી વાળીને બેસજો તાકાત હોય તો. બે હવે બીજા રાજભા ના બે કોઈ દારૂ વાત કરો તમે. તમારો કોમ નહીં લ્યા માયકા આંગલીઓનો કોમ નહીં. અને તમારે ખબર ના હોય ને તો કહું ગઈ વખત ચૂંટણી લડવાની ને એમાં 50% પૈસા બાપુ ના હતા. ઓન શું કેવું ઓન ઘેર કોઈ ફૂંચી ખાવ સાસે પેલી ફૂંચી ને કોઈ હીન પાકી પેલી વખતની ચૂંટણીમાં અડધા પૈસા 50% ગણાવો હું વાતો અને કરતા. બોલાવો બે મોસો તમારે હેડો. અને બીજા ના બોલાવશો આ જે ધણીની જમીન છે ને એ ધણીને જ બોલાવો. અલ્યા તારી આ તો ધણીને બોલાવાનું કઈ મારે તો હારું લોચો થયો પછી ધણી આવશે તો મારે હારું કાઠું પડી જાય. ચમ કઈ ના મેં કર્યા 60,000 અને હાર્યા લાખ રૂપિયા મોહન જોઈતી લાવે તો કે લાવો અબાવડી મારું તમે ના લાખ લઈ જાઓ લોચા થશે હારું. હા એકલા એકલા બહુ કહીશો નહીં મારો તો ટાઈમ નહીં પૂરવાનો. આ કિંમતી ટાઈમ નીકળ્યો છો એકલ મારા જોડીથી બોલાવો ફટાફટ એક ઝટકો. તમે તો કોઈ પેલા હેરા હો કોમેડી એક્ટર હો સ્ટાર અલ્યા હો તમે સ્ટાર તે ટાઈમ નહીં. અલ્યા મારા જો ટાઈમ નહીં મારે હાલ મીટિંગમાં જવાનું હતું. અલે તમે હું મીટિંગમાં જો અલ્યા બોલાવો ને ભાઈ તો ગપ્પો મારો તો શું છે તમારા? અરે બોલાવી વાતનો દઉં કોક રોટલો લાગે છે. હાલ જ બોલાવી દઉં. તો કઈ ફસાઈ ગયા કહીએ બીજા આ નહીં આ વિષ્ણુભા નહીં હો. અમાર ડોકલી જેવું મોટું સાહેબ કે વિષ્ણુબા નહીં. ઉભા રહો તાણ. હલો લાલભા બોલ્યા. અલે ચમ બોલતું નહીં કોઈ. હલો બોલો અરે બોલો તો ખરા ભલા માણસ બોલો તો ખરા હરખું. બોલો બોલો હું કોમ પડ્યું? અલે આપડે ઓબાવડી તમારું જે હું આવ્યો તો ને આજ ખબર પેલા આવ્યો ઓવે તો ઓવે ઓવે 30,000 આલ્યા બોનામ ઓવે એ તમે લગા આવો ને ઓબાવડી આવો આપડા થયું કોમ પડ્યું તાત્કાલિક યાર? કોમ થોડું યાર તમે આવો ને. મારું કોમ પડ્યું? ઓહો અરે યાર પણ હું તો ઠેઠ હળદમાં પહોંચ્યો ગામમાં પોકવા થયું. અરે પાછા આવો યાર મારો જબ્બલ ઓછો થઈ ગયો. ચમ હું લોચો પડ્યો ક્યાં તો ખરી? એ તો તમે આવો પછી હું કહું યાર તમારે જો ટાઈમ નહીં હું યાર આવવું પડશે? ઓહો વાતો નહીં કરતો યાર. આવવું પડે મારે? ઓહો આવી જાઓ ફટાફટ હેડો. એ હા આવું યાર. જલ્દી આવજો પા હા મૂકો દો. પાછું ના પત્યું પતિ આવો બે માણસો. અરે બે મોસો તો બરોબર છે તમારો મોહન જે વાત કરતો હતો ને હા. એના મારે શિષ્યો નહીં. ચમ પણ એ તો થોડી તો આ કોઈ ચોબડાની જીભ છે લપસાઈ જાય વાત કરો. કોઈ લપસાઈ જતો મુઢાથી લઈ ભૂલ લપને નહીં પડતી. એ તો ના પડે મોય ચોટાડેલી આવે. તાણ. કઈ નહીં આવતી એટલે લગી તોલી ચોટાડેલી. તોલીને બોલો લગી તોલી બોલો અમાર ઉંમર તો લિયા તો રાખવા લગી હવે શું કેવું તો તમે કરતો તો મોડા આવવા ખરો ને કાં આવત છે યાર આવું જ છે બે જણા હું. આવું ને ઓવા ઓવા હા આ બાજુ કે કેટલા રહ્યા આયા મારી આબરૂ ના કઢાવ તો સારું. બ્રો એ માણસો ને બોલાય ને પણ તમારે જો આ લેવું હોય ને બાવડ્યું હા તો પેલા મને વચન આલો કેવું કયો જા આલ્યું કે કોઈ ઈવન કશું કહેશો નહીં મારા વિશે. હું કહું છું તમે તાર તમારો જે વાત થઈ હોય જે સોદું થયું હોય બરોબર પણ રાજભાઈ તમે બોલાવો કે લાખ રૂપિયા કાઢજો એટલે હું હાલ પૈસા તમારે ઉભો બહાર નો હોય આપી લ્યો. પણ હા. હવે તમારી જોડી હસી નહીં ને. જો આ ચોક બોલતો બોલતો ડોહો આ કેખલી મેખલી આવે છે વાહ તો લાલબાહુ બહુ ગરમી વાળા હોય એટલે કોનો તને લાલભાતી વાળા ઘરના આ તો રાજભાસી. અરે ઓય ઓય અરે આ બાજુ પડે. આવો બોલો બોલો તમે એમ ઉઠે હદમાં પાછો અહીંયાથી પોકવા થયા હતા ને યાર. અને તકુબા તો છે આ. તો ખુબા એ તો ઘેર નજીક હતું તે વાળી જાય કર.
વળી ગયા હવે મારે તો આગું ઘર નહીં યાર. જોવા દે હેડો ઈવન એ નહીં ઓછા કોઈ હવે ઈવન નહીં જો અમે હવે વડીલ હા આપણે એકબીજા ઓળખતા નહીં બરાબર. હા એ તો નહીં હોય. આ ખેપે ડોહો ખરો ને અમારા ગામનું છે. યે ખેપેટ નહીં કહેવાનું હો ને કે મજા નહીં આવે ગામમાં ગમે તે હોય અરે ને મજા નહીં એટલે તમારું શરીર પ્રમાણે જ કહું છું હું તમને. એ ગમે તેવું જ ના હોય અને તમે ઘેર નહીં ગયા હજુ. ના યાર એ તો થોડું કોમ હતું એટલે હું અને આ આટલો અંકુર બોલાયો અંકુને બોલાયો તમને. હું બધી વાત કરું છું બરાબર. હા. આ જે પાર્ટી ખરી ને બરાબર. એ અમારા ગામમાં વાડે જલારા મને ભટકવાની હતી બરાબર. હા તે મારે વળી રાખવું હતું હા. બરાબર. તે આ પાર્ટીની વાત કરી હતી હા બરાબર. તે મને હવે બોલાવ્યો છે. બરાબર. આમાં આ પાર્ટી એવું કે છે ખબર હે? હા. કે ભાઈ ઉભા ઉભા તમે લાખ રૂપિયા કાઢો ને હા. તો અમારું તમારું તે બધું એમ ના રાખું. ઓનો કોઈ વિશ્વાસ રાખો એટલે યાર લાગી શરમ આવે યાર તમે માય બાવાયું રાખવા આવ્યા યાર. ના પાર્ટી રાખવા આવ્યો છું હું યાર. યાર વયા શું કરો છો તમે શું કરો છો તમે તમે વચન નતું આલ્યું મને કેવું લાખ રૂપિયાનું કહેવાનું નહીં હોવાનું યાર પણ હું હાલતા જોઈ તો જશી ને યાર. એ તો તમારે કોંજી આલવાના મને હોભરો એવું હોય ને તો તમે બે શબ્દ કોનમાં કહી દો કાં તો રાજભાવ ખરા ને એ કોઈ રાખ્યું નહીં રાખવાના નહીં. જો વચન થી પડશો ને તો હું નહીં આલું હવે વળી તમને ખબર હે તમે ને? વાત કરી લેતા કરી મારે હોય. જેવો તેવો જ નહીં પાવો હા વાત કરે પાવો તો નહીં મેલું બધા તમે ભાઈ. પૈસા રાખ્યો તમે બે શબ્દો કહી દેવો ને. એ તો હું કહું બોલતા હા. નહીં કશું હાર બરાબર. એ તો આ પેલો લાખ રૂપિયા કેમ કીધા ખબર હા. થોડું હોય ને એ થોડું 25% જેવું ઓછું હોય ને એવું એટલે છે એમ? ઉવ્વ, ઉવ્વ. એવું છે, આ લાખ રૂપિયા ચમ એટલે કરે આ ભીખ માંગીને ખાતા હોય ઘેર અને હારે હું લાખ રૂપિયા આલે એટલે પછી પાયલી ના યાર અમુક આ જો આ ચશ્મા ને બસમા. ભાઈ હવે હું કહું છું હા આમાં અસર વાત કહું તમને હા કે અમારા બે વચ્ચે શરત પડી છે. કેવી શરત કેવી શરત પડી છે ને હા. તે આ જમીન ખરી ને બરાબર આ ભાઈ કઈ હોય ઉભો ઉભો તમે હા બરાબર હા. આખું પાછું ખાવાનું નહીં હા. અને લાખ રૂપિયા ગણી આલી દો ને હા. તો આ જમીન ખરી ને તો આવા બાવળી આખું તમારું. હમ એવું એમ હા શરત પડી હે? તો એ મગજમાં ના રહેતા હોય તો બોલે પછી બરાબર બરાબર છે. એટલે તમારો વિશ્વાસ મને આ ખેપેટ ઉપર આવતો નહીં હા બરાબર એટલે તમે જમીનમાં બોલાયા હશે જમીન મેં બોલાવ્યો બરાબર તમે જમીનમાં તમારું નામ લાલભા લાલભા ને ઓવે. તમે ફળાવા નહીં ને બા ના મેં હું કોઈ ઓના દાડ ના જેવા ફરું. ગુંદર નહીં ને આમ હું કોઈ દાડ ના ફરું યાર એવું છે ને હા હાર તાણ બરાબર હા. આ ભાઈના પાર્ટી નું પૈસા આલ દઉં બ્રો બીજી બધી વાત જવા પૈસા કાઢો પૈસા એટલે કાઢું બોલ્યા પછી બીજું બોલ્યા રાજભા નહીં આ હવે તો તેમ તો ચો અંતર આ છે ચો દેખાતા જ નહીં આ અરે ખિસ્સામાં. અરે હું સમજો આ તમે ડોહાના અલ્યા, આ ડબલ નાખું છું કીધો એવું મતા નહીં જોતો મોણ અલ્યા આ તો થેલીઓ જો કોક લઈને બોલ્યા પછી બીજું ના આવ્યા. બોલતા હિલિયમ ઘાટ આવતું રિમોટ વાળો મોબાઈલ લઈને આયા ઓહો. શું કહું છું બોલ્યા પછી બીજું ના બોલતા હા ના બોલું યાર એમને ખોફ જોઈતી માની શકો બોલ્યા પછી બીજું નહીં બોલો જોઈતી માની સોગન તમારા ડોસી શકો ને ડોશી સોગન આ ડોહો હું મતા છે મંદી અલ્યા, તારી લો ઘણી ના પૈસા શું કોઈ પૈસા નહીં ભલા આદમી અલે કલકત્તી છે વિષ્ણુ તો અરજ્યો, આ તો લાયા લે ચોખ્ખી ઘણી લ્યો ના હું ગણું લો અરે જો તમારે નહીં કરવા યાર તમે બાજુ ભારો જો તાર કહું હું ગણું યાર ચોક વધારે અરે પૈસા. 80 છે હા. અને અરે 20 પૂરા એ તો આ તો અમારે પેલા લેવાના હતા ને મી હાલ્યા તા ઈવન. ભાઈ, મી હાલ્યા હમણાં. એવું છે હું કઉ છું તમારે જે વાત હોય હા. આ બોલ્યા પછી બીજું રાજભાના બોલો આ વાડી ખરી લાખ રૂપિયા તમે હોભર તો હાલે જ ના નહીં ભરતો એ તો- લાખ રૂપિયા થયા તમે હોભર હાલે ને મીએ હતા. લાખ રૂપિયા? ભારો હા એ તો હે ને આ મી વન હાલ્યા તા ઈવન મેખાન પેલો રાખશે તો રાખશે એટલે મી વન હાલ્યા તારી કરના જશો મી યાર ઈવન હાલ્યા તા હા. ચમ કે ઈવન જરૂર હતી એટલે મી લાખ રૂપિયા હાલ્યા તા પણ આ તો અમારી શરત પડી હતી ઈવન હતા ને જોડી એટલે હાલતા હતા રહ્યા બરાબર. એટલે પછી મી શરત પાડી કીધું તમે મારા લાખ રૂપિયા મને હાલ દે ને તો અબાવડી મી રાખેલું હોય ને 60,000 માં એ તમને હાલ દો એટલે આ નકર તમે એમ ના કહેતા કે મારા ભાઈ, ઉપર- લાખ રૂપિયા કિંમત કરી મને એવું લાગે થોડો વેમ પડે છે હો નહીં યાર. જો આ દગો કરે ને દગો કોઈનો હગો નહીં હો, કહી દઉં તમને એ તો તમારે નહીં જોવાનું બધું મી નહીં રાખ્યું યાર 60,000 માં તમે રાખ્યું છે ને ઓહો. હા, એમ પણ એ તો ઈવન હાલ દીધો મી યાર ચમ કે જો ભાઈ હમણાં હું કહું છું આમાં હા ઓય લાવો બોલો આપણે જે વાત થઈ હતી ને હા એ પ્રમાણે પૈસા આવી ગયા બરાબર કાલ હવે મારો સામાન આવી જશે હવે કણ બોલે બીજું ના બોલતા હા હેડો એ તો હા હેડો બાર લઈ ચાલે તો? જીવનની કિંમત તમે વચનમાં બંધાણા છો જોગડી માના આ જોઈતી માના તમારા ડોસી ના હા એ તો ચોકડી બરાબર બાંધ્યા છે ને? બરાબર હા, એમ. થઈ ગયું. તો બોલે બીજું બોલો ને એ મોણા ના કહેવાય મોણા ના કેવા સાચી વાત છે શું કીધું અલ્યા તારી આ ડોહલો મારો દિવસ ચોથી ઉઠાઈ લાવે આટલા બધા પૈસા ઓન તો કશું પૂંચી ખાવાય તું નહીં દેખાતું એ નતું અને આ મારો દિવસ ચોથી લઈને આ લાખ રૂપિયા લઈને આવ્યો પાવ બરાબર હાટ એટલે હાથ ચૂકલા 80,000 આવ્યા બહુ નહીં છે તું ગણાનું અરે વિગત છે લે ઘડે ગીજામાં તો
ગીધામાં માતા નહીં એમ તો મારે કોઈ પૈસા તો હા રેડો બરાબર જો. આપણો સોદો ફાઇનલ તો તો ફાઇનલ બરાબર હવે તમે ઓન કહી દો કે ખબરો હું કહી દઉં તમને કેવું હા મી જે પેલી વાડી રાખી હતી ને ઓહો. એ મી લીધી બરાબર હા. પણ હું ઈવન આલું 60,000 રૂપિયા 30,000 જે બોનું હોય ને એ હું તમને કાલ પકડાઈ દે બરાબર હા. અને 30,000 બાકી આપણો હા 30,000 બાકી એ તો મને ખબર હોય એ તમારે કહેવાની જરૂર નહીં પડે બરાબર અરે વાને રાખી દે ના ના રાખી મી એ પણ મારા હગા થઈ ને હા, હા. એટલે કીધું આ બાપરા પૂંચી ખાવાય નહીં ને એટલે કીધું હાલવા દે ને. એટલે આલું હું મનથી આમ દોન કરું ઈવન એમ હા એટલે પા મન કે ખવડાવજો પા કેરીઓ તમારી છે ખાજો તો ત્યાં ચૂંટી લબરજો ને કોને જોવા આવું હોય એમ કે હરિયન થોડું લબડાતું છે યાર એ તો કોઈ નહીં યાર હું તો ખાલી પછી કહેતો. તમારે હા વાત હા પૂરી તાર એ મારે મોડું થાય અંધારું પડી ગયું. જોઈતી માની શોકન જો વટ સાથે વટ ઉપર ઉભો રહ્યો ને રાજભા તે એકી વટે લાખ રૂપિયા ઘણી આલી દીધા જોયું ને આ તો રાજભા નમ્યો નહીં ઝૂક્યો નહીં ઝૂકેગા નહીં સાલા હા અમે કાલ સવારે મેઠાને કહી દઉં કે મેઠા 2 દાળીઓ કરી દે ગોમાં ચકાચક કરી દે અને ખાતર સોળી ટોચ ભરી દે આ કેરીઓ આજે આવડી છે ને કાલે આવડી નથી ને તો રાજભાનું નામ બદલી કાઢવું પડે શું વાત કરો છો અમે ધંધો જોયું ને તમે હા કોઈ બુદ્ધિ નહીં થવાય મિલકત ધણી માં તો પૈસા આ લાખ રૂપિયા ખરા ને એક 10 દાણા છે 10 દાણા તો હાંફી દઈએ લાખ રૂપિયા શું વાત કરો છો? હા અને બાવળી એક તમે બાવળી બનાવી દઉં હું હા અને કેરીઓ આટલા વેચવાની જ નહીં બધી મોટી થાય તો પાકું કરી એકલા વાત કરો હતી આ તો રાજભા સુપરસ્ટાર છે દવા દે ઘેરામાં ડોસી રાજભા, બારોબાર જો હોય યાર ના ઉભા કયું ઉભા મારો તમારું કામ છે તમે જો વધો નહીં હું જઉં મારે મોડું થાય તો યાર મોડું થતું મારી જો. હેડીને જવાનું તો કહું આ વાડી તમારી હોય ગમે તેને આજુબાજુ કોઈ દખલગીરી કરવા ના જુઓ ભાઈ આપણે તો રાજભા મગજ ખોપડી ટોકા ભાખી નાખે એ હું તો ખબર હા. અરે આ તો માથા પાડે મોડે લાગે મેં તમને નતું કીધું કે 25% ઓછું એટલે એવું હતા જો વધો આ તો નહીં માથા પાડે મોડે છે એ યાર તો મોહ સંભાળે એટલે છે. આવાજ ઉપર ખબર પડી એ તો તે જો મોહ શું કીધું તે તમારા બાની છૂટી બરાબર અને તે તારા ડોશીને મોકલજો ને તમે આવજો જાણ કર્યો જોયું ને તાર લઈ જજો રાજભા દિલદાર મોહમ્મદ સાહેબ પાછો એમ તો એવું સાહેબ? શું કીધું ખવડાવવા પાછા નહીં પડો અરે તમે. તે તમે ખવડાવજો ને તમારા સોળીના ઘેરે મોકલજો ને ફુવાના ઘેરે મોકલજો એવું ને હો? કશો છૂટી વાંધો થતા નહીં. ચિંતા ના કરજો શું કીધું હા, લેજો. હા, હા. આજથી તમે મારા નવા શેઠ હા બરાબર? કાલ આવી જજો કપા હા તો મારા સામાન આવી જશે કાલે એવું એવું કીધું ને? હા હા હો? હા લે વિષ્ણુભા મળ્યો હો? હું જાઉં મારે મોડું થાય આ જો કઈ નીકળી જજો પા તમારા શેઠ તમારા બાકીનું લેણું હોય ને હમણાં સુધી લેજે મારે રૂપિયા માંગવાનું નહીં હા, તો તમે લઈ તમારા લઉં. કેરીના ધણી જે ખાવી છે ને એ હું ખવડાવી દઈએ હા હા બોલ્યા ભાઈ બીજું રાજભા ના બોલે હા શું કીધું માણસ ઈમાનદાર લાગે છે હો હા, પાછો. એ તો એમ તો પા ઈમાનદાર હોય. એમ તો 25% ઓછું પણ તો ઈમાનદાર એમ તો પા કોમ તો આ લાખ શેઠ, શું રૂપિયા કીધું? લાયા ને એટલે સમજી છતાં ગયો તમારા આબા જવાની છૂટી તમે કેરીઓ લઈ જવાની એવું કીધું હા એ તો પણ આજુબાજુની કોઈ હા દખલગીરી આપણે રાજભાન જોવા નહીં એ તો વાંધો નહીં, હા. હા કહી દેજો એ તો તમે હું આજુબાજુ અંબાલ લઈ, હું અંબાલ લઈ, હું આજુબાજુ બેઠો કહી છું. દેજો એવું કીધું હું બેઠો છું હા કે ભાઈ મારી વાડી પૂછ્યા વગર જતો નહીં કીએ લાલભા, અભરો, એ તય આ જે પેલા લાલભા નોમથી પાવર કરો ને એ કરતા નહીં ને કાંઈ ઓછા નહીં લાલ ગુમ કરી નાખી એટલે હે ને એમ તો પાહો હું પાછો નહીં પડો યાર તમે ચી વાત અભરો, કરો યાર આ તો જેવા તેવા નહીં અમારા ગોમના છે એટલે હું ખબર હે હાલે હું જાઉં મોડું થાય મારે હો જો તમે એ હા અને અડધો આવ્યો છે વાત કેવી છે હા તમારી? તો બોલો આ પૈસા તો અહીં લાયા આટલા બધા હા ને તમે અને આવા તો બીજા 2 લાખ ગીધામાં ભર્યા છે શું વાત કરો બગડ્યા લે તમે તો. હા? નતું કીધું તમે કે વાડી રાખવી ચેલેન્જ સાથે તો એ રાખી તો વિષ્ણુમાં ખરા રાખી ને વર સાથે રાખી રાખી હવાથી ડોસી કીધું તું બરાબર કે 300 ની પૈસા કાઢ હમ 3 લાખ રૂપિયા ઓહો. આ રાજભા વાડી રાખવા નીકળ્યા તો આ જોડી હતા હા એટલે હવાનો ફરી ફરીને થાચો તો વાડીને મેલ પડ્યો નતો ખબર લ્યો અને મારી જોઈતીમાં હુજવાડી તો હવાડે મને જ બરાબર હા. કે બેટા તું નીકળજે હા. વાડી રાખ્યા વગર આવે ને તો મને જોઈતી મને પૂછવી લોકો આવી છે. બરાબર હા? હા એટલે બરાબર અને આ મને કે જો દાડો હાથમાં તો ને પણ તોય મારી જોઈતીમાં હુજવાડી તો ને તે વાડી રાખીને રાખી. હા અબરો તમે વાત કરી ને વટ ઉપર આવી હતી વિષ્ણુબા અને વટ ઉપર આવે ને પછી આ રાજભા ના જવા દે બરાબર એ તો હું સમજી ગયો પણ હબરો કેરી જો. કેરીઓ મને પોકારજો પા એ તો ખાઈ જજો આ રાજભાનું દિલ એવું નહીં હોબળો તો કહું આ બોલી નાખે ગમે તે જીબોન થી પણ ખાધે ખૂટા નહીં હોબળી લ્યો તો કહું હા હા હેડો તાર. ચલો. આ વાતની આપણે બધાને જાહો જલાલી અરે ખબર મજા આટલી બરાબર હમ ચલો મળીએ હો જય માતાજી જય માતા જય જ્યોતિમાં જય જ્યોતિમાં આવજો એ રામ રામ